આજે આપણે રેસીપીમાં છે કાઠિયાવાડી ચણાની દાળ અને ડુંગળીનું શાક. ચાલો જોઈએ. હવે ડુંગળી સમારી દીધી છે અને દાળને ચડાવવા મૂકી દીધી છે. હવે આપણે કઢાઈમાં તેલ મૂકી દીધું છે. તેલ આવી ગયા પછી એની અંદર થોડું જીરું નાખીશું, થોડી હિંગ નાખીશું, મીઠું નાખીશું. જો તેલ હવે આવી રહ્યું છે. સરસ મજાનું કાઠિયાવાડી ડુંગળી અને ચણાની દાળનું મિક્સ શાક. સરસ મજાની ચટાકેદાર બને છે શાક. ખાવાની પર રોટલી સાથે મજા આવે છે. સૂકા મરચાંનો ટેસ્ટ પણ અંદર લાગે છે અને લીલા મરચાંની પેસ્ટ પણ અંદર લાગે છે. તમે જોઈ રહ્યા છો મારો વિડીયો તો લાઈક કરજો, કોમેન્ટ કરજો, શેર પણ કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ચિરાગ જોશી છાલા. ડુંગળી અંદર નાખી દીધી છે. જુઓ તમે. હવે ડુંગળીને બરાબર મિક્સ હલાવીને ચટાકેદાર શાક બનશે. આ કાઠિયાવાડી છે ભાઈ. કાઠિયાવાડી ભાષા બોલીએ ને એમ કાઠિયાવાડી શાક પણ ખાવાની મજા પડે છે. હળદર નાખી દીધી છે, મીઠું નાખી દીધું છે. થોડું ટેસ્ટ પ્રમાણે તમને જેમ અનુકૂળ આવે એ રીતે નાખવાનું. સરસ મજાનું કાઠિયાવાડી શાક. હવે ડુંગળી ચડે છે. જો એને થોડી હલાવતા રહેવાનું. કારણ કે કાઠિયાવાડી શાક છે ને કાઠિયાવાડી ભાષા જેવું છે. મીઠું મીઠું જેમ કાઠિયાવાડી બોલી મીઠી હોય ને એમ. હવે અંદર ટામેટાની પેસ્ટ નાખી દીધી છે આપણે. કારણ કે ટામેટા વગર તો મજા ના આવે. જો કેટલું સુંદર મસ્ત કલર આવી ગયો છે શાકનો. હવે એની અંદર આપણે નાખીશું અગાઉ ચડવેલી દાળ. કારણ કે દાળને ચડવી પડે ને, ચણાની દાળ છે. મીઠાનો રંગ, મરચાનું અને કાશ્મીરી મરચું અંદર નાખવું પડે, જેથી અંદર થોડો કલર પણ આવે અને સ્વાદ પણ સરસ લાગે. સરસ મજાની પેસ્ટ હવે તૈયાર થઈ ગઈ છે. ડુંગળીનું શાક તૈયાર થઈ ગયું. હવે અંદર દાળ નાખી દીધી છે આપણે ચણાની. હવે એને હલાવી નાખીશું અને અંદર થોડું મીઠું સ્વાદ અનુસાર તમને લાગે તો નાખવાનું. મીઠો ગોળ પણ નાખવાનો. અને હવે એની અંદર આપણે લીંબુ થોડું નીચે નાખીશું. લીંબુ નીચે નાખીએ